નમસ્કાર। અમરેલી જિલ્લાની ડેડાણ તેમજ આસપાસના 20 ગામોમાં પરિવહન પર ભારે અસર પડી રહી છે। નાગેશ્રી ચોટીલા 351G નેશનલ હાઈવે પર ભાવરડીથી રાણીપરા વચ્ચે પુલ જર્જરિત હોવાના કારણે તંત્ર દ્વારા 2 મહિનાથી એસટી બસ સહિત ભારે વાહનો પર પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ ડાયવર્ઝન કે અન્ય કોઈ વિકલ્પ ન મૂકતા વિદ્યાર્થીઓ અને મુસાફરો ભારે મુશ્કેલીમાં છે। સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। તેમણે કહ્યું છે કે 15 દિવસમાં સમસ્યામાં ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલન સંકેત આપવામાં આવશે। નાગેશ્રી ચોટીલા હાઈવે પુલ જર્જરિત હોવાના કારણે એસટી બસો ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી શકી રહી છે। વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ અને પ્રવાસીઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। સ્થાનિકો દ્વારા ખાનગી વાહનો અવરજવર કરવા મજબૂરી ઊભી થઈ રહી છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સુરક્ષિત રહો। ધન્યવાદ। भारत माता की जय। जय जवान जय किसान। जय जवान जय किसान। आम आदमी भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। लड़ेंगे जीतेंगे। रहीशो ખેડૂતો છે, મજૂર વર્ગના લોકો છે સાહેબ, જ્યારથી ગંભીરા બીજની દુર્ઘટના થઈ અને આનું સમારકામ કરવાનું હોય તો સમારકામ કરે, અથવા તો ડાયવર્ઝન આપી અને અન્ય બીજો રસ્તો તૈયાર કરે, પરંતુ ડેડાણ સુધી હવે આ બસો સદંતર બંધ કરી દેવામાં આવી છે। ગામમાં કાંઈ છે નહીં, બ્રિજ નાનો એવો છે, એટલે બસ અંદર આવતી નથી। ફૂટનો હોય છે આ બ્રિજ, વધારે મોટો નથી, પરંતુ આ બ્રિજ ગંભીરા બ્રિજની જે દુર્ઘટના થઈ ત્યારબાદ પ્રશાસન દ્વારા આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે સાહેબ। આ બ્રિજ ઉપરથી અલ્ટિમેટમ છે એ પ્રમાણે અમે આંદોલન કરવાના છીએ સાહેબ। મારું નામ વઘાસિયા જયદીપ છે। ખાંભા ડેડાણ રોડ ઉપર સરાકડિયા ગામે નાળું બંધ છે, 3 મહિનાથી પ્રશાસને બંધ કરેલું છે। એના હિસાબે 40 જેટલી એસટી બસોના રૂટ કપાઈ ગયા છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો, શિક્ષકો કોઈ પણ તકલીફ, માણસોને જવા આવવામાં તકલીફ થાય છે, ત્યાં ઇંગલ મારેલી છે। અને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે પ્રશાસન આનો કોઈ રસ્તો કાઢે, નાળું બનાવે અથવા ડાયવર્ઝન આપે, એટલે કામગીરી મુસાફરીની છે એ ચાલુ થાય। વિદ્યાર્થીઓને હાલાકી થાય છે, ખેડૂતોને થાય છે, બીમાર માણસોને તકલીફ થાય છે, એટલા માટે અમે આવેદનપત્ર ખાંભા મામલતદાર સાહેબમાં આપેલું છે। આવતા દિવસોમાં પ્રશાસન આ વસ્તુમાંથી ધ્યાન નહીં આપે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું। આમ આદમી પાર્ટીના બધા જ માણસો ભેગા થઈ અને અમરેલી જિલ્લામાં રસ્તા રોકો આંદોલન કરશું।